અને કૌશલ્યા માતા ભગવાનના દર્શન કરી ભગવાનની સ્તુતિ કરે છે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હરસિસ મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી. શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રામ રામ. કૌશલ્યા માતાને ઉદરેથી શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ થયો છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બાજુના જ ઓરડાની અંદર માં કૈકેયીના ઉદરેથી ભરતજીનો જન્મ થયો છે. બોલીએ શ્રી ભરતજી મહારાજ કી જય. અને એની જ બાજુના કક્ષની અંદર માં સુમિત્રા કે જેના ગર્ભમાંથી 2 પુત્રનો જન્મ થયો છે. પ્રથમ નામ છે શત્રુઘ્નજી અને બીજા પુત્રનું નામ છે લક્ષ્મણજી. આમ અવધની અંદર આજે 4 પુત્રનો જન્મ થયો છે. એટલે કીધું કે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રાય કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રાય કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. કૌશલ્ય કો લાલો ભયો જય રઘુવીર લાલ કી. કૌશલ્યા કો લાલો ભયો જય રઘુવીર લાલ કી. કૌશલ્ય કો લાલો ભયો જય રઘુવીર લાલ કી. કૌશલ્યા કો લાલો ભયો જય રઘુવીર લાલ કી. અવધ મેં આનંદ 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 ભયો જય રઘુવીર લાલ કી. રામ જન્મની હાર્દિક શુભકામના સાથે જય જય શ્રી રામ. જય શ્રી રામ.